નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હવે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, જેની અંદર આપણે 7મું ચેપ્ટર શીખી રહ્યા હતા, આબોહવા કી અસર. તો ગયા લેક્ચરની અંદર આપણે આબોહવા એટલે શું, વાતાવરણ એટલે શું, હવામાન એટલે શું, એ બધા વિશે માહિતી મેળવી હતી. એ ઉપરાંત જે માહિતી મેળવી હતી એ હતી ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો કે અમુક એવા પ્રદેશ, જેમ કે આપણો પૃથ્વીનો ગોળો છે કે આપણી પૃથ્વી છે, બરાબર, એને સમજવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે પૃથ્વીનો જે ગોળો છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એમાં બંને ઉપરની તરફ અને નીચેની તરફ પૃથ્વી છે આપણને ચપટા આકારમાં લાગે છે, જ્યારે વચ્ચેથી ફૂલેલી દેખાય છે. અહીંયા મેં પૃથ્વીનું ચિત્ર બનાવ્યું છે. તો ઉપરનું ધ્રુવ છે એ ઉત્તર ધ્રુવવૃત્ત કહેવાય છે, નીચેનો જે ભાગ છે એને દક્ષિણ ધ્રુવવૃત્ત કહેવાય છે. તો ઉપર અને નીચે આ પૃથ્વી છે ચપટા આકારમાં છે, એટલે કે નારંગી આકારમાં છે, જ્યારે વચ્ચેથી એ થોડી ફૂલેલી દેખાય છે. તો અહીંયા પૃથ્વી સુધી સૂર્યના કિરણો જે આવે છે એ કેવા આવે છે? તો કે આખી પૃથ્વી પર સૂર્યના કિરણો એકસરખી રીતે ફેલાય છે? તો કે ના, આખી પૃથ્વી ઉપર સૂર્યના કિરણો એકસરખી રીતે ફેલાતા નથી. અમુક જગ્યાએ સૂર્યના કિરણો એકદમ સીધા પડે છે, અમુક જગ્યાએ થોડા થોડા ત્રાંસા પડે છે, પછી વધારે ત્રાંસા અને એકદમ ત્રાંસા કિરણો પડે છે. તો પૃથ્વીનો જે ભાગ એક્ઝેક્ટ સૂર્યની સામે આવે છે ત્યાં સૂર્યના કિરણો એકદમ સીધા પડે છે, અને એ ભાગ એટલે વિષુવવૃત્તિ ભાગ. પછી ધીમે ધીમે ત્યાંથી ઉપરની તરફ ઉત્તર ધ્રુવવૃત્ત તરફ જાય અને દક્ષિણ ધ્રુવવૃત્ત તરફ જતા સૂર્યના કિરણો થોડા ત્રાંસા પડે છે, અને એના આધારે ત્યાં જે આપણે ગરમીનું પ્રમાણ અનુભવીએ છીએ, ઠંડીનું પ્રમાણ અનુભવીએ છીએ, એ બધામાં આપણને ડિફરન્સ જોવા મળે છે. વિષુવવૃત્તિ જે પટ્ટો છે, મિડલનો પટ્ટો પૃથ્વીનો, જો પૃથ્વી પર આપણે આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ બનાવેલી છે, જેને આપણે અક્ષાંશ અને રેખાંશ તરીકે ઓળખીએ છીએ. તો આ જે કાલ્પનિક રેખાઓ છે શા માટે બનાવી છે? તો કે આપણે જે તે પ્રદેશનું સચોટ જ્ઞાન છે પ્રાપ્ત કરી શકીએ એના માટેથી, બરાબર. તો એક્ઝેક્ટ જે મિડલનો પટ્ટો છે એને આપણે વિષુવવૃત્તિ ભાગ કહીએ છીએ, અને ત્યાં સૂર્યના કિરણો એકદમ સીધા પડે છે, પરિણામે ત્યાં દિવસ દરમિયાન ઊંચું તાપમાન છે આપણે જોઈ શકીએ છીએ. રોજે સવારથી લઈ અને સાંજ સુધી એકદમ સખત તાપ પડે છે, અને બપોર પછી 5 વાગ્યા પછી કે 5:30 પછી એવી રીતે ત્યાં ધોધમાર વરસાદ પડે છે. પછી જેમ જેમ તમે ઉપરની તરફ જાઓ, નીચેની તરફ જાઓ, એમ સૂર્યના કિરણો સહેજ ત્રાંસા થતા જાય છે, એટલે કે ગરમીનું પ્રમાણ ધીમે ધીમે ઘટે છે, ઠંડી ઋતુ અનુભવાય છે અને ચોમાસાની ઋતુ પણ અનુભવાય છે. એમ કરતા કરતા ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્તના જે પ્રદેશો છે ત્યાં જઈએ તો ત્યાં સૂર્યના કિરણો એકદમ ત્રાંસા પડે છે, એટલે કે ત્યાં લગભગ આપણને 10 થી 11 મહિના સુધી આપણને ત્યાં એકદમ ઠંડીનું પ્રમાણ જોવા મળે છે, અને 1 થી 1.5 માસ જ એવો છે કે જે દરમિયાન થોડો થોડો તાપ પડે છે, અને એમાં નાના નાના ફૂલછોડ ને એવા છોડ છે ઉગાડી શકાય છે. એ માંડ ઉગી રહીને નાના નાના ફૂલ બેસે ત્યાં ફરી પાછું ઠંડીનું મોજું ફરી વળે છે, એટલે કે બરફ વર્ષા થાય છે. ત્યાં આપણે જેમ આ રીતે પાણીનો વરસાદ થાય છે એવી રીતે પાણીનો વરસાદ નથી હોતો, પણ ત્યાં બરફ વરસે છે, બરફ વર્ષા થાય છે, બરાબર. તો ત્યાંનો જે પ્રદેશ છે ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્તનો પ્રદેશ, ત્યાં આખું વર્ષ દરમિયાન એ પ્રદેશ બરફ આચ્છાદિત રહે છે. ફક્ત 1 થી 1.5 માસ થોડો ઘણો બરફ પીગળે છે ને નાના નાના ફૂલછોડ ત્યાં જોવા મળે છે. હવે મનુષ્યની જરૂરિયાત શું? મનુષ્ય ખોરાકમાં શું લે છે? તો મનુષ્ય છે, મોટા ભાગના મનુષ્ય છે પોતાના ખોરાકમાં વનસ્પતિનો ઉપયોગ કરે છે. એમ થાય વનસ્પતિ એટલે ઝાડપાન ખાઈએ છીએ, તો કે તમે જે અનાજ ખાઓ છો એ પણ વનસ્પતિનો જ એક ભાગ છે, બરાબર. તો આ બધું ઉગાડવા માટે શું કરવું પડે? કારણ કે જ્યારે ખોરાકને બનાવવો છે, વનસ્પતિ ઉગાડવી છે, એની અંદર ફળ ફૂલ પાન બેસે, તો એના માટેથી વાતાવરણ છે એ સમ હોવું જરૂરી છે, એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુનો અનુભવ થાય એ અતિ આવશ્યક છે. તો આ જે ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્તનો જે પ્રદેશ છે એ કેવો પ્રદેશ છે? તો કે બરફ આચ્છાદિત પ્રદેશ છે. આખું વર્ષ દરમિયાન બરફ ત્યાં છવાયેલો રહે છે, ફક્ત 1 થી 1.5 માસ થોડો ઘણો બરફ પીગળે છે, ત્યાં તો ફરી પાછી બરફ વર્ષા થાય છે. તો ત્યાંના લોકો છે શું કરતા હશે? તો કે ત્યાંના લોકો છે મોટા ભાગના
છે એ માંસાહારી છે, બરાબર, કે પોતાના ખોરાક તરીકે નાના નાના પ્રાણીઓનું મારણ કરી અને એનો ઉપયોગ કરે છે, એટલે કે માંસાહારી પ્રાણીઓ છે, સખત હાડમારી ભર્યું જીવન જીવે છે. આ ઉપરાંત ઘણા લોકો છે ત્યાં એવા પણ લોકો છે કે જે ખોરાક તરીકે અનાજનો ઉપયોગ કરતા હોય, તો ત્યાં આવા પ્રદેશમાં અનાજ ઉગાડવું હોય તો શું કરવું પડે, અથવા તો જ્યાં ઠંડીનું પ્રમાણ વધારે રહે છે, ગરમીનું પ્રમાણ ઓછું રહે છે, એવો બીજો કોઈ પ્રદેશ છે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ સિવાયનો, તો ત્યાં એ લોકો શું કરે છે તો કે ત્યાં આવું ગ્રીન હાઉસ બનાવવામાં આવે છે. ગ્રીન હાઉસ એટલે કોઈ લીલા કલરનું હાઉસ નથી, પણ એ હાઉસ કેનું ઘર શેનું બનાવેલું હોય છે તો કે કાચનું આખું બનાવેલું હોય છે, અથવા તો નેટથી આખું ઢાંકેલું હોય છે. તો આ જે હાઉસ છે એની અંદર કેવી રીતે ઉગે છે આ બધા શાકભાજી છે, છોડ છે, વેલાઓ છે, કેવી રીતે તૈયાર થાય છે તો કે સૂર્યના જે કિરણો એના પર પડે છે, કાચ પર પડે છે, નેટ પર પડે છે, એનો સંગ્રહ કરી રાખે છે અને પરિણામે જે પાછા ફરતા કિરણો છે એને પાછા નથી ફરવા દેતા, એટલે એ જે કાચનું આખું ઘર બનાવેલ છે એની અંદર ગરમીનું પ્રમાણ છે જળવાઈ રહે છે. તો આ રીતે ગ્રીન હાઉસ છે તૈયાર કરવામાં આવે છે. તો ગ્રીન હાઉસ એટલે શું એ આપણે ગયા લેક્ચરની અંદર સમજી ગયા હતા. હવે આજે જોવાનું છે ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ એટલે શું, ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું, શા કારણેથી થાય છે આ ગ્રીન હાઉસ ઇફેક્ટ. તો સૌપ્રથમ તો આપણે ગ્લોબલ વોર્મિંગ એટલે શું એ સમજી લઈએ. તો ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ જે ઇફેક્ટ છે એને ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે. હવે પૃથ્વીની સપાટી પરનું વાતાવરણ ગરમ કેવી રીતે થાય છે એ જોઈએ. તો અહીંયા મેં સૂર્ય બનાવેલો છે. તો આ સૂર્ય શું કામ કરે છે, પૃથ્વી માટે શું એ ફાયદાકારક છે, પૃથ્વી માટે શું ઉપયોગી છે. તો સૌપ્રથમ તો આપણે આખી ગ્રહમાળા છે જોઈએ. તો એ ગ્રહમાળાની અંદર સૂર્યથી ત્રીજા નંબરનું સ્થાન ધરાવનાર જે ગ્રહ છે એ પૃથ્વી ગ્રહ છે. પૃથ્વી જે ગ્રહ છે એક જ ગ્રહ એવો છે કે જ્યાં વાતાવરણ છે જોવા મળે છે, વાતાવરણનું સંતુલન છે જોવા મળે છે. હા, ચંદ્ર પર છે, મંગળ પર છે, ત્યાં વાતાવરણ અનુભવાય છે, પણ જે વાતાવરણ પૃથ્વી પર જોવા મળે છે એવું વાતાવરણનું સંતુલન છે અન્ય એક પણ ગ્રહ પર નથી. અને એટલે જ પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે કે જ્યાં જીવસૃષ્ટિ છે વિકાસ પામી શકી છે, જીવસૃષ્ટિનું અસ્તિત્વ ત્યાં જોવા મળે છે. તો સૂર્યનું શું કામ છે તો કે સૂર્ય છે પૃથ્વી પર બધી પ્રક્રિયા માટેનો ઉર્જા સ્ત્રોત છે. બધી જ પ્રક્રિયા, એ પછી મનુષ્ય કરતો હોય કે પ્રાણી કરતો હોય કે પંખી કરતા હોય કે વનસ્પતિનો વૃદ્ધિ વિકાસ થતો હોય, તે બધી પ્રક્રિયા માટે ઉર્જાનો સ્ત્રોત જે કઈ હોય તો એ છે સૂર્ય. સૂર્ય એમની ઉર્જા આપણને આપે છે અને એનાથી જ આપણું જીવન છે એનું અસ્તિત્વ આપણને જોવા મળે છે. પછી એ ઉર્જાને આપણે વિવિધ સ્ત્રોતની અંદર રૂપાંતર કરેલું છે અને એ ઉર્જા છે આપણે અન્ય કોઈ પણ પાસામાંથી છે મેળવીએ છીએ, પણ મુખ્ય સ્ત્રોત કયો છે ઉર્જાનો તો કે એ સૂર્ય છે. હવે સૂર્યમાંથી સૂર્યપ્રકાશ છે વિદ્યુત ચુંબકી વિકિરણનો એક ભાગ છે, એટલે કે સૂર્યમાંથી જે કિરણો પસાર આવે છે પૃથ્વી પર, પૃથ્વી સુધી પહોંચે છે, કેવા છે વિદ્યુત ચુંબકી વિકિરણ છે અને એનો એક ભાગ છે. સૂર્યપ્રકાશમાંથી જે કિરણો છે પૃથ્વી સપાટી સુધી પહોંચે છે એ કિરણોને ત્રણ વિભાગમાં વિભાજિત કરેલા છે. એક છે પારજાંબલી વિકિરણ, બીજું છે દ્રશ્યમાન કિરણ અને ત્રીજું છે રાતા કિરણ. તો આ પારજાંબલી કિરણ એટલે શું અને રાતા કિરણ એટલે શું અને દ્રશ્યમાન કિરણ એટલે શું. સૂર્યપ્રકાશમાંથી જે કિરણો આવે છે પૃથ્વી સપાટી સુધી એમાં અમુક કિરણ છે અત્યંત જલદ કિરણ હોય છે, ખૂબ જ અગ્નિ, ખૂબ જ ઉષ્મા આપે એવા કિરણ હોય છે, જેને આપણે પારજાંબલી વિકિરણ તરીકે ઓળખીએ છીએ અને જે 100 થી 400 નેનોમીટર સુધી ફેલાયેલા હોય છે. પછી આવે છે દ્રશ્યમાન કિરણ. દ્રશ્યમાન કિરણ એટલે શું તો જે કિરણો જોઈ શકાય છે એવા કિરણોને દ્રશ્યમાન કિરણ કહેવાય છે, જેનો ફેલાવો 500 થી 700 નેનોમીટર સુધીનો હોય છે. માપન છે, આ માપવા માટેનો એકમ છે નેનોમીટર. પછી આવે છે રાતા કિરણ, જે 800 થી 1000 અથવા તો એથી વધારે નેનોમીટર સુધીનો ફેલાવો થયેલો છે. હવે
આમાંથી જે કિરણો છૂટા પડે છે એ 3 પારજાંબલી વિકિરણ, દ્રશ્યમાન કિરણ અને રાતા કિરણ. એ આપણે સમજી લીધું. પારજાંબલી વિકિરણ છે કેવા છે? અત્યંત જલદ કિરણ છે, અત્યંત ઉષ્મા આપનાર કિરણ છે. આ કિરણો છે પૃથ્વી સપાટી પર પહોંચે છે અને પૃથ્વી સપાટી પર જ્યારે આ કિરણો પહોંચે છે ત્યારે એ કિરણો છે એમાંથી મોટા ભાગના કિરણોનું શોષણ થાય છે, એટલે કે શોષિત થઈ જાય છે. એનો જે ઉષ્મા છે એ ગ્રહણ કરી લે છે. ઘણા કિરણો એવા છે કે જે કિરણો છે પાછા ફેંકાય છે, બરાબર? તો એ કિરણો કેવા છે? રાતા કિરણ છે અને જે કિરણોને હીટ વેવ તરીકે પણ ઓળખવામાં આવે છે કે મોટા ભાગના કિરણો છે આ પૃથ્વીનું જે સપાટી છે, વાતાવરણ છે, શોષી લે છે અને અમુક કિરણો છે એને પાછા ફેંકી દે છે, બરાબર? તો એ પાછા ફેંકાઈ જાય છે કિરણો, જેથી કરીને પૃથ્વી સપાટીનું જે વાતાવરણ ટેમ્પરેચર છે, ટેમ્પરેચર જળવાઈ રહે છે. હવે અત્યારની જે પરિસ્થિતિ છે એની અંદર પૃથ્વી સપાટી પરનું ટેમ્પરેચર છે જળવાઈ નથી રહેતું. કાં તો તાપ વધારે પડે છે, કાં ઠંડીનું પ્રમાણ વધી જાય છે, ને કાં ચોમાસાનું વરસાદનું પ્રમાણ વધી જાય છે. આની પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ, બરાબર? ગ્લોબલ વોર્મિંગ પાછળ કયા વાયુઓ છે જવાબદાર છે? જો પૃથ્વીની જે સપાટી છે, આખી જે પૃથ્વી છે એના પર અમુક પડ છે વિવિધ વાયુઓનું બનેલું છે. આપણે આપણી આસપાસ શું એ લેક્ચરની અંદર આપણે જોયું હતું 4 આવરણ પૃથ્વી સપાટી પરના. કયા 4 આવરણ હતા? તો કે જલાવરણ, જીવાવરણ, વાતાવરણ અને મૃદાવરણ. વાતાવરણ શેનું બનેલું છે? તો કે વિવિધ વાયુઓનું બનેલું છે. ઘણા બધા પ્રકારના વાયુઓ છે એનો સમાવેશ એની અંદર થાય છે. મૃદાવરણ તો કે પૃથ્વી છે એ જ્યારે એની ઉત્પત્તિ થઈ ત્યારે અગનગોળા સ્વરૂપે હતી. ધીમે ધીમે એનું ઉપરનું પડ છે ઠંડુ પડે છે. આશરે 64 થી 100 કિલોમીટર સુધીની જાડાઈ ધરાવતો ઘન આવરણ અથવા તો પોપડું, જેને આપણે મૃદાવરણ કહીએ છીએ. જીવાવરણ એટલે કે પૃથ્વીની સપાટી પરનું જીવંત આવરણ, જેની અંદર મનુષ્ય, પ્રાણી, પશુ, પંખી, વનસ્પતિ બધાનો સમાવેશ થઈ જાય છે. અને જલાવરણ એટલે પૃથ્વી સપાટી પરનો જળ વિસ્તાર, જેને આપણે જલાવરણ કહીએ છીએ. એની ડિટેલમાં માહિતી આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા છીએ. આજે આપણે જોવાનું છે વાતાવરણ. વાતાવરણ એટલે શું? તો કે વાયુઓનું આવરણ. તો આ જે પૃથ્વી છે, પૃથ્વીના અમુક અંતર સુધી આવા વાયુઓનું આવરણ છે બનેલું છે. એ શું કામ કરે છે? આ જે વાયુઓનું પડ વીંટાળેલું છે, પાતળું પડ વીંટાળેલું છે, એ શું કામ કરે છે? તો કે સૂર્ય પરથી ફેંકાતા, સૂર્ય પાસેથી આવતા જે પારજાંબલી વિકિરણો છે, અત્યંત જલદ જે કિરણો છે, એ કિરણોને પૃથ્વી સપાટી સુધી પહોંચતા અટકાવે છે અને એનાથી પૃથ્વી સપાટીને જે નુકસાન થવાનું હોય એ નુકસાનથી અટકાવવાનું કામ કરે છે. માની લો કે જે આવરણ છે એની અંદર જે બધા વાયુઓ છે એ સંતુલિત છે, એટલે કે વાયુઓનું સંતુલન છે. એ સંતુલનની અંદર જ્યારે ગાબડું પડે છે અથવા તો એ સંતુલન ખોરંભાય છે ત્યારે આ જે પારજાંબલી વિકિરણો છે એ પૃથ્વી સુધી પહોંચી જાય છે. પરિણામે પૃથ્વીનું ટેમ્પરેચર છે વધે છે અને એના લીધેથી આખી આ જે ઇફેક્ટ આપણે કહીએ છીએ ઇફેક્ટ છે જોવા મળે છે, જેના લીધેથી ઘણું બધું નુકસાન પણ થાય છે અને ઘણા ફાયદાઓ પણ થાય છે. ફાયદા કરતાં નુકસાનનું પ્રમાણ વધારે છે, બરાબર? તો આપણે જોઈએ કે વાતાવરણમાં જે વિવિધ વાયુઓ છે, વાયુઓનું જે આવરણ છે એમાં કયા વાયુ છે? તો કે નાઇટ્રોજન વાયુ, એનું પ્રમાણ 78% છે. પૃથ્વીની સપાટી પર જે વિવિધ વાયુઓ આવેલા છે એમાંથી 78% નાઇટ્રોજન વાયુ છે, 21% ઓક્સિજન વાયુ છે. ઓક્સિજન વાયુનું કામ શું છે? તો કે મનુષ્ય છે પોતાની શ્વાસોશ્વાસની ક્રિયામાં ઓક્સિજન વાયુ છે ગ્રહણ કરે છે અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર ફેંકે છે. એટલે કે ઓક્સિજન વાયુ છે મનુષ્ય માટે, પ્રાણીઓ માટે પ્રાણદાતા છે, બરાબર? પછી વધે છે 1%. 78 અને 21 એટલે 99% થઈ ગયા, વધે છે 1%. એની અંદર ઓર્ગોન વાયુ છે 0.9% ઓર્ગોન વાયુ રહેલો છે અને બાકીના જે પર્સન્ટેજ વધે છે જેની અંદર ઓઝોન વાયુ, નિયોન, હાઇડ્રોજન, હિલિયમ, ક્રિપ્ટોન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાયુઓ છે રહેલા છે. એટલે કે ઘણા બધા વાયુઓ છે એનું આવરણ આખું બનેલું છે અને જે પૃથ્વીને
એક રક્ષણ પૂરું પાડે છે, પૃથ્વી માટે એક કવચનું કામ છે કરે છે. હવે ગૌણ વાયુઓ ક્યાં ક્યાં છે? બરાબર, આ જે બધા 1% ની અંદર બધા વાયુઓ રહેલા છે એમાં પણ ગૌણ વાયુમાં કયા વાયુનું કેટલું પ્રમાણ છે એ જોઈએ. કુલ વાયુ નાઇટ્રોજન ઓક્સિજન, નાઇટ્રોજન 78%, 21% ઓક્સિજન, 0.9% ઓર્ગોન અને બાકીના જે પર્સન્ટેજ વધે છે એમાં બધામાં ઘણા બધા વાયુનો સમાવેશ થાય છે. એમાં પણ ગૌણ વાયુનું પ્રમાણ જોઈએ તો કે ઓઝોન વાયુ છે 0.01%, કાર્બન ડાયોક્સાઇડ વાયુ 93.5%, નિયોન વાયુ 4.7%, હિલિયમ છે 1.3%, મિથેન છે 0.44% અને નાઇટ્રસ ઓક્સાઇડ છે 0.078%. આ બધા મળીને બાકીનો 1% છે વાયુ થાય છે. બરાબર. હવે ગ્લોબલ વોર્મિંગનું કારણ શું છે? તો કે આ જે પૃથ્વી સપાટી પર જે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ ગ્લોબલ વોર્મિંગનું કારણ બની શકે છે અને એના લીધેથી જ પ્રદૂષણ ફેલાયેલું છે એમ આપણે કહી શકીએ. તો કાર્બન ડાયોક્સાઇડ છે કેવી રીતે ગ્લોબલ વોર્મિંગનું કારણ બને છે? બરાબર, તો કે મોટાભાગના લોકો છે, મોટાભાગના મનુષ્યો છે એમનો પ્રાણવાયુ કયો છે? ઓક્સિજન વાયુ છે. પછી ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. હવે આ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. તો એનું પ્રમાણ વધવાનું કારણ શું? બરાબર, જો આખું આ સંતુલન હોય છે કે મનુષ્ય છે અમુક વાયુ ગ્રહણ કરે છે તો અમુક વાયુ બહાર કાઢે છે, તો એ બહાર કાઢેલા વાયુ બીજા કોઈ ગ્રહણ કરે છે ને એ બીજો કોઈ વાયુ આપણને પ્રદાન કરે છે. તો આખું એક ચક્ર ચાલતું હોય છે. બરાબર, તો આપણે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ એ જ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પ્રકાશ સંશ્લેષણની હાજરી અને પાણી એમની હાજરીમાં પોતાનો ખોરાક તૈયાર કરે છે. એટલે કે પોતાના શ્વાસોશ્વાસની અંદર વનસ્પતિ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે એમ આપણે કહી શકીએ સાદી અને સરળ ભાષામાં. બરાબર, ટૂંકમાં આપણે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ વનસ્પતિ છે પોતે શોષી લે છે અને રિટર્નમાં આપણને ઓક્સિજન વાયુ આપે છે. પરિણામે આ વાયુનું સંતુલન છે જળવાઈ રહે છે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું આ સંતુલન તો જળવાઈ રહે છે. તો હવે આપણે એમ કહીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ પૃથ્વી સપાટી પર વધ્યું છે, એના લીધેથી પૃથ્વીનું ટેમ્પરેચર વધે છે. તો એ કેવી રીતે પોસિબલ છે? તો કે એનું કારણ એ છે કે આપણે વનસ્પતિનો આડેધડ ઉપયોગ કરીએ છીએ, વનસ્પતિને વૃક્ષોને વધુને વધુ કાપીએ છીએ ઇમારતી લાકડું મેળવવા માટે, કાગળ બનાવવા માટે, ઔષધિઓ મેળવવા માટે. એવા કેટલા બધા વનસ્પતિના ઉપયોગ છે જે આપણે આપણા સ્વાર્થ માટે કરીએ છીએ. પરિણામે વૃક્ષોનું પ્રમાણ છે પૃથ્વી સપાટી પરથી ઘટતું જાય છે. પરિણામે આપણે જે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ એ જે વનસ્પતિ પોતાના ખોરાક તરીકે લેતી હતી, પોતાના શ્વાસોશ્વાસ માટે લેતી હતી, તો એ વનસ્પતિનું પ્રમાણ જ ઘટ્યું છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ છે વધશે. બરાબર, તો આ રીતે વૃક્ષોનો આડેધડ નાશ થવાથી, જંગલોનો નાશ થવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધ્યું છે અને એના લીધેથી જ પ્રદૂષણ વધ્યું છે. એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ ગ્લોબલ વોર્મિંગનું કારણ CO2 છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. સ્વાન્તે આર્હેનિયસ જે કાર્બન ડાયોક્સાઇડના શોધક છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે છે એવી શોધ કરનાર કોણ છે? તો કે સ્વાન્તે આર્હેનિયસ નામની જે વ્યક્તિ છે એ વ્યક્તિ છે આ વાયુના શોધક છે. અને આ જીવસૃષ્ટિનું જે અસ્તિત્વ છે એના માટે પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે જરૂરી છે. જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે એ શાના આભારી છે? તો કે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને આભારી છે. જો એક તરફ આપણે એમ કહીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધ્યું છે એટલે ગ્લોબલ વોર્મિંગ છે જોવા મળે છે, જ્યારે બીજી તરફ એ કહીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તો જીવસૃષ્ટિ અસ્તિત્વમાં છે. શું કામ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એનું સેવન કોણ કરે છે? તો કે એનું સેવન છે વનસ્પતિ કરે છે. વનસ્પતિનો ઉપયોગ કોણ કરે છે? તો કે મનુષ્ય,
પ્રાણી, પશુ પંખી વગેરે આ વનસ્પતિનો ઉપયોગ કરે છે. કેવી રીતે? તો કે ખોરાક મેળવવા માટે, પોતાનો પ્રાણવાયુ જે ઓક્સિજન વાયુ છે એ મેળવવા માટે, રહેઠાણ બનાવવા માટે વિવિધ રીતે વનસ્પતિનો ઉપયોગ કરે છે. જો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ન હોત તો વનસ્પતિનો જે પ્રાણદાતા વાયુ છે, આપણો પ્રાણદાતા વાયુ ઓક્સિજન છે, જ્યારે વનસ્પતિનો પ્રાણદાતા વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અને પાણી, આ ત્રણ વસ્તુ છે વનસ્પતિના ઉદ્ભવ અને વિકાસ માટે અગત્યનું પરિબળ છે કે વનસ્પતિ છે એની હાજરીમાં પોતાનો ખોરાક તૈયાર કરે છે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ન હોત તો વનસ્પતિ ન હોત તો આપણે બધા ન હોત. કારણ કે આપણે બધા તેને આધારિત છીએ, તો કે વનસ્પતિને આધારિત. આપણે શ્વાસોશ્વાસની ક્રિયા માટે સૌથી અગત્યનું કારણ હોય તો એ છે વનસ્પતિ, કે જે આપણને ઓક્સિજન વાયુ પૂરો પાડે છે. એટલે વનસ્પતિ જ ના હોત તો ઓક્સિજન વાયુ જ ના હોત, ઓક્સિજન વાયુ ન હોત તો આપણા શ્વાસ છે ક્યારના અટકી ગયા હોત. બરાબર? એટલે કે જીવસૃષ્ટિ હોત જ નહીં. એટલે કે જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને આભારી છે. UNFCCC જે સંયુક્ત રાષ્ટ્રનું સંમેલન છે એ સંમેલન યોજાતું હોય છે, એની અંદર પણ આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે ગ્લોબલ વોર્મિંગ માટે કારણભૂત છે, એનું જે વધતું પ્રમાણ છે એના લીધેથી ગ્લોબલ વોર્મિંગ છે એ સર્જાય છે, એ બાબતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અને એને અટકાવવા માટે શું કરી શકાય? જો ગ્લોબલ વોર્મિંગ વધે છે તો એની આડઅસર કેટલી બધી થાય છે? તો કે હિમનદીઓ પીગળે છે, પૃથ્વી સપાટી પરનું વાતાવરણ છે, ટેમ્પરેચર છે વધારે ગરમ થાય છે, પૃથ્વી સપાટી પરથી ભેજનું પ્રમાણ ઘટે છે. તો આવી ઘણી બધી આડ ઇફેક્ટ થાય છે. જે ભૂગર્ભ પાણી છે, ભૂગર્ભ જળ સ્ત્રોત છે, એમાં ક્ષારનું પ્રમાણ, ખારાશનું પ્રમાણ વધે છે, વગેરે વગેરે ઘણી બધી આડઅસર થાય છે. તો એને રોકવા માટે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ નિયંત્રિત કરવું એ અત્યંત જરૂરી છે, જેની ચર્ચા વિચારણા UNFCCC જે સંયુક્ત રાષ્ટ્રનું સંમેલન થાય છે એની અંદર આ બાબતે શું કરવું એવી વિચારણા છે થઈ ગઈ છે, અને એના માટે કેવા પગલાં લઈ શકાય. બરાબર? આ સિવાય મુખ્ય 6 વાયુ છે જે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. એમાંનો પહેલો છે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પછી મિથેન વાયુ, નાઇટ્રસ ઓક્સાઇડ, હાઇડ્રોક્લોરોકાર્બન, અથવા તો આપણે પાઠ્યપુસ્તકની અંદર હેલો કાર્બન આપેલ છે, જે હેલો કાર્બન, પછી ક્લોરોફ્લોરોકાર્બન, પછી સલ્ફર હેક્સાફ્લોરાઇડ. કે આ 6 વાયુ છે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર. તો કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, હાઇડ્રોફ્લોરોકાર્બન, ક્લોરોફ્લોરોકાર્બન અને સલ્ફર હેક્સાફ્લોરાઇડ. આ 6 વાયુઓ છે જે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણી શકાય છે. બરાબર? હવે ગ્લોબલ વોર્મિંગનું કારણ તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, નાઇટ્રસ ઓક્સાઇડ, મિથેન, હેલો કાર્બન, આ બધા વાયુઓ જે એના માટે કારણભૂત છે એમ આપણે ગણી શકાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો કે કોલસો, પેટ્રોલિયમ જેવા જે અશ્મિભૂત બળતણનું જે દહન થાય છે, એટલે કે આ પેટ્રોલ ડીઝલ આપણે જે બાળીએ છીએ, કોલસો બાળીએ છીએ, તો એમાંથી જે ધુમાડો ઉત્પન્ન થતો હોય છે એના લીધેથી પ્રદૂષણ ફેલાવે છે, અને એ રીતે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. પછી મિથેન વાયુ એ શેમાંથી? તો કે ચોખાના ખેતર, પશુની પાચન ક્રિયાથી અને કચરાના દહનમાંથી મિથેન વાયુની ઉત્પત્તિ થાય છે. નાઇટ્રસ ઓક્સાઇડ, હાઇડ્રોફ્લોરોકાર્બન, ક્લોરોફ્લોરોકાર્બન છે તેમાંથી? તો કે ફ્રીજ, એસી એવા બધા જે સાધનો છે, નાશ ન થઈ શકે તેવું પ્લાસ્ટિક. બરાબર? અમુક પ્લાસ્ટિક એવું છે કે જેને નાશ થતા વર્ષોના વર્ષો નીકળી જાય છે, અને અમુક એવું છે કે જે આપણે થોડા સમયના અંતરે એનો નાશ કરી શકીએ છીએ, એટલે કે અમુક વર્ષોમાં નાશ થઈ જાય છે, અને અમુક નહીં તો વર્ષોના વર્ષો નીકળી જાય છે. તો આ બધો જે કચરો છે અને આ બધા જે એસી છે, ફ્રીજ છે, એ બધા ક્લોરોફ્લોરોકાર્બન છે એ બહાર કાઢે છે, અને એના લીધેથી વાતાવરણની અંદર ગ્લોબલ વોર્મિંગ થયેલું જોવા મળે છે. પછી સલ્ફર હેક્સાફ્લોરાઇડ. બરાબર? તો આ બધા વાયુઓ છે, મુખ્ય 6 વાયુઓ છે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણી શકાય છે. પછી છે સૂર્યના પારજાંબલી કિરણો, જે વધુ ઉર્જા ધરાવતા પારજાંબલી કિરણો છે. કેવા છે? તો કે વધુ ઉર્જા ધરાવતા કિરણો છે. એટલે કે પારજાંબલી કિરણો છે પૃથ્વીની સપાટી પર પહોંચે છે, પણ એની ઉર્જાનું પ્રમાણ કેવું છે? તો કે બીજા જે કિરણો છે એના કરતા વધારે જલદ કિરણો છે, જેને આપણે પારજાંબલી વિકિરણ કહીએ છીએ. બરાબર? તો
રાતા કિરણ જેને આપણે હીટ વેવ કહીએ છીએ એનું ઉત્સર્જન થાય છે. કેવી રીતે? તો કે પારજાંબલી કિરણો છે પૃથ્વીની સપાટી પર પહોંચે છે, પછી એમાંથી અમુક ઉર્જા છે પૃથ્વી શોષી લે. આ જે બધા વાયુઓનું આવરણ છે, જે ખાસ કરીને આપણે કહીએ છીએ કે ઓઝોન વાયુ. ઓઝોન વાયુ શું કરે છે? આ જે જલદ પારજાંબલી કિરણો આવે છે એ પારજાંબલી કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે, અટકાવે છે અને અહીંથી જ ફરી પાછા પરત ફેંકે છે. એ પરત ફેંકાયેલા જે કિરણો છે એ રાતા કિરણો કહેવાય છે. પાછા ફેંકાયેલા કિરણોને રાતા કિરણો તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે હીટ વેવ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે એનું ઉત્સર્જન કરે છે અને આ રીતે એ પાછા ફેંકાઈ જાય છે આ વાયુઓ દ્વારા અને પૃથ્વીને અતિ ગરમ થતા રોકે છે. પરંતુ આપણે એમ કહીએ છીએ કે હવે એવું કહીએ છીએ કે પૃથ્વીની સપાટી પર આજે બધા વાયુઓ છે, વાયુના પડમાં ગાબડું પડ્યું છે. કોઈ ને કોઈ કારણસર આ વાયુનું જે સંતુલન છે ખોરંભાઈ ગયું છે. એનું જે પ્રમાણ હોવું જોઈએ એ પ્રમાણ નથી રહ્યું. પરિણામે પારજાંબલી કિરણો છે એ પૃથ્વી સપાટી સુધી પહોંચી ગયા છે અને પૃથ્વી વધુ ને વધુ ગરમ છે થવા લાગી છે. પરિણામ સ્વરૂપ શું આપણને આવ્યું? તો કે પૃથ્વીનું તાપમાન જે વધ્યું છે, પરિણામે એ તાપમાન વધવાથી હિમશિલા પીગળે છે, સમુદ્રના જળ સ્તરમાં વધારો થાય છે, ભૂગર્ભ જળમાં ખારાશનું પ્રમાણ વધે છે, ક્ષાર વધે છે, જમીનમાં ભેજનું પ્રમાણ ઘટ્યું છે, ઋતુચક્ર છે ખોરંભાયું છે, સમુદ્રની જે જળ સપાટી છે એ ઊંચી આવી છે. આવા ઘણી બધી સાઇડ ઇફેક્ટ છે આપણને જોવા મળે છે અને જેનું અતિવૃષ્ટિ થાય છે, ક્યારેક અનાવૃષ્ટિ થાય છે. બરાબર? જે આપણે અત્યારે જોઈ જ રહ્યા છીએ. કેટલા સમયથી હાલના વર્તમાન સમયમાં ઘણા સમયથી વરસાદ ચાલુ છે, બધા જળાશયો છે છલકાઈ ગયા છે. તો એ અતિવૃષ્ટિ છે. તો એ અતિવૃષ્ટિ થવા પાછળનું કારણ શું? ગ્લોબલ વોર્મિંગ. એ પેલા ઉનાળાની ઋતુ લે તો સખત તાપ પડ્યો એમ કે રહી ના શકાય એટલું ટેમ્પરેચર વધારે હતું. તો એ પણ શેને આભારી છે? તો કે આ ગ્લોબલ વોર્મિંગની જે પરિસ્થિતિ છે એને આભારી છે. બરાબર? તો આ રીતે છે આપણને ઘણી બધી આ જે ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ છે આપણે અત્યારે પૃથ્વી સપાટી પર અનુભવી રહ્યા છીએ. ટૂંકમાં ગ્લોબલ વોર્મિંગ એટલે ટૂંકમાં એને સમજવું હોય તો પૃથ્વીની સપાટીને જે રક્ષણ કરતું કવચ છે એ કવચ એટલે કે વાયુઓનું આવરણ એકદમ પતલું આવરણ છે, છતાં પણ એ પૃથ્વીના સપાટીને રક્ષણ પૂરું પાડે છે. આ એ જે વાયુઓનું કવચ છે, જે આવરણ છે એની અંદર ગાબડું પડ્યું છે, મતલબ કે વાયુનું પ્રમાણ છે વધઘટ થઈ ગયું છે. જે સંતુલન હોવું જોઈએ એ સંતુલન છે ખોરંભાયું છે. પરિણામે ગ્લોબલ વોર્મિંગ છે આપણને જોવા મળે છે. બરાબર? આજના લેક્ચરમાં આપણે એટલે સુધી રાખીશું. ત્યાર પછી ગ્લોબલ વોર્મિંગની જે અસરો છે એક ટોપિક આપણે જોવાનો બાકી રહ્યો છે કે એની અસર શેના પર જોવા મળે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બાકી થેન્ક યુ.